મોર્નિંગમાં વહેલા પહોંચી ગયા હતા આપણે ક્લાયન્ટના ઘરે અને ત્યાં જઈને આપણું વર્ક કરી દીધું હતું સ્ટાર્ટ. મારું વર્ક કેવું છે તે મને કોમેન્ટ કરજો. આ બાજુ સુરત દાદા ઉગી ગયા હતા અને મસ્ત તડકો પણ હતો. આપણે આવી ગયા હતા ઘરે, થોડોક આરામ કરી અને બહાર જોયું ત્યાં તો ગાયો ઘાસ ચરી રહી હતી અને થઈ ગયા હતા બપોર. એટલે આપણે પણ બેસી ગયા હતા મસ્ત મજાનું બપોરે જમવા માટે. જમી અને થોડોક આરામ કર્યો હતો ત્યાં તો ક્લાયન્ટનો ફોન આવ્યો કે ચાલો અમારે જવું છે ગરબા રમવા માટે, એટલે તમે જલ્દી આવી જજો. આપણે પહોંચી ગયા હતા તેઓને રેડી કરવા માટે. તેઓને ગરબા હતા એટલે મસ્ત એવા રેડી કરી દીધા હતા. રિટર્ન ઘરે આવી રહ્યા હતા તો રસ્તામાં થોડુંક ટ્રાફિક પણ હતું. આ બાજુ આવી અને જોયું ત્યાં મમ્મી કરી રહ્યા હતા દીવાબત્તીને. આપણે મસ્ત મજાનું દૂધી દાળનું શાક અને બાજરાનો રોટલો બનાવી નાખ્યો હતો. ફટાફટ અમે લોકોએ જમી લીધું હતું કેમ કે હવે અમારે કાનુના અંકલના વેડિંગ આવી રહ્યા છે નજીક, એટલે અમારે થોડુંક બુક કરાવવા જવાનું હતું. પહોંચી ગયા હતા બ્લેઝર બુક કરાવવા માટે. બુક કરી અને રિટર્ન ઘરે આવતા હતા. અને નેક્સ્ટ વિડીયોમાં તમને સરપ્રાઈઝ મળવાની છે તો જોવાનું ભૂલતા નહીં. આવજો.